થાય. સિદ્ધાંત મહોદધી પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજા 400 શિષ્યોમાં જેમણે માત્ર 16 શિષ્યો પોતાના ડાયરેક્ટ કર્યા હતા. મહેનત કરવાની, એને સંસારમાંથી કાઢવાનો, એને વૈરાગ્યના ધાવણ પાવાના, એનામાં જોમ પૂરવાનું, બધી જ મહેનત કર્યા પછી દીક્ષાની વાત આવે, તું આમનો શિષ્ય થજે, તું આમનો શિષ્ય થજે, તું આમનો શિષ્ય થજે, તું આમનો શિષ્ય થજે. અંતિમ અને 17મા શિષ્ય તરીકે સિદ્ધાંત મહોદધીના અંતેવાસી થવાનું પૂજ્યપાદ શ્રીને સૌભાગ્ય મળ્યું. એ પણ મહામહોત્સવ હતો. પોતાના જીવનના છેલ્લા વર્ષે થયેલા શિષ્ય રત્નને અંતિમ વેળાએ પરમ ગુરુ કહેતા હોય કે તારે આગળનો અભ્યાસ જયઘોષ પાસે કરવાનો છે. આ પણ પૂજ્યપાદ શ્રીના જીવનનો એક મહોત્સવ હતો. આગમોથી લઈને છેદ સૂત્ર સુધી, શાસ્ત્રોથી લઈને મહાશાસ્ત્રો સુધીનો અભ્યાસ સિદ્ધાંત દિવાકર જયઘોષ સુરીશ્વરજી મહારાજાને સાનિધ્યની અંદર, છાયાની અંદર એમની પાસે કરવાનું પૂજ્યપાદ શ્રીને સૌભાગ્ય સાંપડ્યું. આ પણ મહોત્સવ હતો. આગળ વધીને જ્યારે સદગુરુ આગમની અનુજ્ઞા આપતા હોય છે ત્યારે એક આશીર્વાદ વચન બોલતા હોય છે.